હવે ગારિયાધારમાં નવાગામ રોડ ઉપર આપણે તમને ખબર હોય તો પાણીની ટાંકી છે. જો મંદિર બનવાનું છે. તો આપણે આવ્યું મોટું આવ્યું. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ છે મારો મિત્ર. અને અત્યારે હું જાઉં છું ગેસ પુરાવા, કારણ કે મારે જવાનું છે બહાર. અને આ ઘણા સમય પછી, લગભગ મને 2 વર્ષ પછી મળ્યો છે. અને જો બેઠો છે ગાડીમાં. કેટલા સમય તું મને મળ્યો? 2-3 વર્ષ થઈ ગયા છે. અને ભાઈ આ કોઈ રિયલ વાત છે, ફેક નથી. આ છે મારી હારે રહેવો વાળો, પણ હમણાં ઈ એના ધંધામાં પડી ગયો, હું મારા ધંધામાં પડી ગયો. અને અત્યારે 2 ભેગા છે, મજા આવી ગઈ. અને જો અત્યારે જાય છે ગેસ પુરાવા. હે હવે ગારિયાધારમાં નવાગામ રોડ ઉપર આપણે તમને ખબર હોય તો પાણીની ટાંકી છે. ત્યાં આપણે જવાનું છે ગેસ નખાવા. નવો પંપ બન્યો છે. નવો એટલે લગભગ આ નવો જ છે. ત્યાં પેટ્રોલ પંપ પેલા હતો, એટલે હવે ત્યાં જાય છે. પ્રેશર કઈ રીતનું છે, ગેસ કેવો આવે છે, એ તમને દેખાડું. હું જવાનું છું હમણાં, અને ગેસ નખાવીને આને ઉતારવાનો છે રસ્તામાં. પછી હું જઈશ ઘરે, અને ત્યાંથી જવાનું છે બહાર. બ્લોકમાં બન્યા રહેજો. જો આપણે પોગી ગયા છીએ. ચોમાસું એટલે ગાડી હાંકવાની તમને ક્યાંક જવાની મજા આવે. ઓલો ગરમીનું તો આમ વરાળો નાખતી હોય, તમે ગાડીમાં બેસી જાવ તો આખા નીતરી ગયો. ફરવાની મજા. જો ભાઈ આ પગ છે, બોર્ડ તમને દેખાડી દઉં. હવે ગેસ ને ખાવા આવી ગયા છે. કેટલું પ્રેશર છે ભાઈ? 220 નું પ્રેશર છે. હારા મારું પ્રેશર છે. ગારિયાધાર નવાગામ રોડ ઉપર છે, પાણીની ટાંકીની સામે. અને અહીંયા 24 કલાક પરમિટ આપે છે. અને જો ગાડીમાં ગેસ નખાય છે. જો હવે ગેસ નખાઈને આવી ગયો છું. અને અમારી ફેમિલી છે ગારિયાધારની બહાર. અત્યારે જો નીકળું હું. ગાડી હાકી છે. અને અમે કઈ જગ્યા ઉપર જાવી છીએ, બ્લોગમાં બન્યા રહેજો, તમને ખ્યાલ આવી જાય. અને અમારું બધું ઓશિંતાનું હોય, કઈ નક્કી ન કરી હોય, કઈ પ્લાનિંગ ન કરી હોય, ક્યાં જવાનું, શું કરવાનું. એ રીતનો ટાઈમ ભેગો થઈ જાય એટલે નીકળી જવાનું હોય. જો અત્યારે નીકળી ગયા છે. તો અત્યારે જો રાતના વાગ્યા છે 8:30. અને અમે ક્યાં આવ્યા છીએ ખબર? હું તમને ચોખવટ પડીને કહી દઉં કે અમારે જવાનું હતું લાઠી જવાનું હતું. મારી ઘંટીને રિપેરમાં છે, બરોબર. પછી અને અત્યારે અમે આવી ગયા છીએ પુરુક્ષા હનુમાન દાદાના મંદિરે. તો તમને પણ દર્શન કરાવું. તો પહોંચી ગયા છીએ અત્યારે. ગેટ જુઓ. અત્યારે ફાઇનલ આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ગયા છીએ. તો બ્લોગમાં બને રહો, તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું. અત્યારે પણ ટ્રાફિક છે અહીંયા. આખી વિશાળ જગ્યા છે.
જય હનુમાન દાદા. તો કોમેન્ટમાં જે ભૂરખિયાવાળા દાદા લખવાનું ભૂલતા નહીં. અને સામે છે ભોજનશાળા. સામેની જગ્યા પર તમે જે જોવો છો એ ભોજનશાળા છે. તમને ઝૂમ કરીને દેખાડું. અને આખી વિશાળ જગ્યા છે. તો હાલો હવે અંદર છે ને તમને પણ દાદાના દર્શન કરાવું. જય મહાવીર, જય મહાવીર. દર્શન કરાવી દો છોકરાને. ચારનો કરી દીજો. તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. જય ભૂરખિયાવાળા દાદા. તો આપણે અત્યારે રામ મંદિરના તમે દર્શન કરાવું. રામ દરબાર. જો મંદિર બનવાનું છે. જય દાદા, જય હનુમાન. જય મહારાજ, જય દાદા. તો ફાઇનલી જો ભાઈ હવે અમે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ પ્રસાદી લેવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હવે આપણે જઈએ પ્રસાદી લેવા. તો આપણે પ્રસાદી લઈ લઈએ. તો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. આવ્યો મોઢું આવ્યો ફોટો આવ્યો ફોટો આવો કરો. એક જ તો જો ભાઈ અહીંયા ડાઇનિંગ ટેબલ ની વ્યવસ્થા છે. તો આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા પ્રસાદી લેવાની. જો હાલો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. હવે બધા પ્રસાદી લે છે ડાઇનિંગ ટેબલ ઉપર. તો હાલો હવે હું પણ પ્રસાદી લઈ લો. પ્રસાદી લઈને પાછો તમને મળું.